જય દશામાં ભક્તો, આજે આપણે જાણીશું કે ઘરે દશામાની સ્થાપના કેવી રીતે કરવી, સ્થાપના કરવા પહેલાં શું શું તૈયારી કરવી અને માતાજીની પૂજા કેવી રીતે કરવી અને સ્થાપના દરમિયાન કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું. જો તમે પણ આ વર્ષે તમારા ઘરે દશામાની સ્થાપના કરવા જઈ રહ્યા છો તો આ સંપૂર્ણ વિડીયો અંત સુધી જરૂરથી સાંભળજો. સૌથી પહેલાં માતાજીને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ. હે દશામાં, આપણા પરિવાર પર હંમેશા પોતાની કૃપા બનાવી રાખે અને ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ આપે. દશામાની સ્થાપના કરતાં પહેલાં સૌ પ્રથમ ઘરની અથવા તો ખાસ કરીને જે જગ્યાએ માતાજીની સ્થાપના કરવાની હોય તે જગ્યાને સારી રીતે સફાઈ કરવી. પૂજાની જગ્યાને સ્વચ્છ કર્યા પછી ગંગાજળ અથવા શુદ્ધ પાણીનો છંટકાવ કરવો. ત્યારબાદ એક સ્વચ્છ પાટલો અથવા તો બાજોટ રાખવો અને તેના પર લાલ અથવા પીળું સ્વચ્છ કપડું પાથરવું. આ જગ્યા પર કોઈ પણ પ્રકારની ગંદકી ન રહેવી જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવું. હવે દશામાની સ્થાપના માટે જરૂરી સામગ્રી તૈયાર રાખવી. દશામાની મૂર્તિ અથવા તો માતાજીની છબી, પાટલો, લાલ અથવા પીળું કપડું, કંકુ, ચોખા, હળદર, ફૂલ, ફૂલહાર, નાળિયેર, સોપારી, કળશ, પાણી, આંબાના પાન, દીવો, ઘી અથવા તેલ, અગરબત્તી, ફળ અને પ્રસાદ જેવી સામગ્રી તૈયાર રાખવી. તમારા પરિવારના પરંપરા પ્રમાણે વધારાની કોઈ પૂજાની સામગ્રી જરૂરી હોય તો એ પણ સાથે રાખવી. ત્યારબાદ કળશ સ્થાપના કરવી. હવે પૂજાની શરૂઆત કળશ સ્થાપનાથી કરી શકાય છે. સૌ પ્રથમ કળશમાં શુદ્ધ પાણી ભરવું. પરિવારની પરંપરા પ્રમાણે તેમાં સોપારી, ચોખા વગેરે મૂકી શકાય છે. કળશના મુખ પર આંબાના પાન રાખવા અને તેની ઉપર નાળિયેર સ્થાપિત કરવું. કળશ પર કુંકુથી સ્વસ્તિક કરવું. કળશને માતાજીની સ્થાપનાની નજીક યોગ્ય જગ્યાએ રાખવું. ત્યારબાદ દશામાની સ્થાપના. હવે સંપૂર્ણ મહત્વપૂર્ણ સમય આવે ત્યારે દશામાની સ્થાપનાનો દશામાની મૂર્તિ અથવા છબીને સ્વચ્છ પાટલા પર આદરપૂર્વક સ્થાપિત કરવી. માતાજીને લાલ અથવા પીળી ચુંદડી અર્પણ કરવી. ત્યારબાદ માતાજીને ફૂલહાર પહેરાવવો. કંકુથી માતાજીને તિલક કરવું અને ચોખા અર્પણ કરવા. માતાજીના ચરણોમાં ફૂલ અર્પણ કરી મનથી પ્રાર્થના કરવી. આ સમયે ઘરના બધા સભ્યોએ માતાજીનું સ્મરણ કરી શકે છે. હવે માતાજીની સામે ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવો. ત્યારબાદ અગરબત્તી અથવા ધૂપ કરવો. દીવો પ્રગટાવતી વખતે મનમાં માતાજીનું નામ લેવું અને પ્રાર્થના કરવી. માતાજીનો પ્રકાશ આપણા ઘરમાં હંમેશા જળવાઈ રહે. હવે દશામાની પૂજાનો સંકલ્પ કરવો. હાથમાં થોડા ચોખા અને પાણી લઈને માતાજીને યાદ કરીને પોતાની શ્રદ્ધા પ્રમાણે સંકલ્પ કરવો. આપણે માતાજીને પ્રાર્થના કરવી, હે દશા માતાજી, અમારા પરિવાર પર તમારી કૃપા હંમેશા બની રહે. અમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદભાવ રહે. પરિવારના દરેક સભ્યને સારા, સ્વચ્છ અને સારા વિચાર મળે. અમારી તમામ મુશ્કેલીઓ દૂર કરીને અમને સાચો માર્ગ બતાવજો. ત્યારબાદ ચોખા અને પાણી અર્પણ કરીને સંકલ્પ પૂર્ણ કરવો. ત્યારબાદ માતાજીની પૂજા. હવે માતાજીને કંકુ, ચોખા અને ફૂલ અર્પણ કરવા. માતાજીને ફળ અને પ્રસાદ ધરાવવો. જો તમારી પરિવારની પરંપરા હોય તો માતાજીને વિશેષ નૈવેદ્ય પણ ધરાવી શકાય છે. ત્યારબાદ દશામાની વ્રતકથા અને માતાજીના પાઠનું શ્રદ્ધાપૂર્વક વાંચન અથવા તો શ્રવણ કરવું. કથા સાંભળતી વખતે મનને શાંત રાખવું અને સંપૂર્ણ ભક્તિભાવથી માતાજીનું સ્મરણ કરવું. હવે થોડો સમય આંખ બંધ કરીને માતાજીનું ધ્યાન કરવું. મનમાં કહેવું, હે દશા માતાજી, અમારા ઘરમાંથી દુઃખ, મુશ્કેલીઓ અને નકારાત્મકતા દૂર કરજો. અમારા પરિવારને હંમેશા એકતા, સુખ અને શાંતિ આપજો. અમારા ઘરમાં માતાજીની કૃપા અને આશીર્વાદ હંમેશા બની રહે. સાચી શ્રદ્ધા અને સારા કર્મ સાથે માતાજીની ભક્તિ કરવી. હવે અંતમાં દશામાની આરતી કરવી.
આરતી દરમિયાન પરિવારના બધા સભ્ય સાથે મળીને માતાજીનું નામ લેવું. આરતી પૂર્ણ થયા પછી માતાજીને પ્રણામ કરવા અને પ્રસાદ સૌને આપવો. માતાજી સમક્ષ પોતાની મનોકામના વ્યક્ત કરી શકાય છે, પરંતુ સાથે એ પણ પ્રાર્થના કરવી કે હે માતાજી, આપણે અમારા સારા કાર્ય શક્તિ આપજો, અમને સારા કર્મ કરવા માટેની શક્તિ આપજો. મિત્રો, દશામાની પૂજા સૌથી મહત્ત્વની વસ્તુ છે. સાચી શ્રદ્ધા, સ્વચ્છતા અને સારો ભાવ. પૂજાની વિધિમાં તમામ કુટુંબની પરંપરા અને સ્થાનિક માન્યતાઓની પ્રાથમિકતા આપવી. સ્થાપના, વ્રત, દોરો, ઉપવાસ અને અંતિમ વિધિની રીત પણ પરિવાર પ્રમાણે અલગ અલગ હોય છે. તેથી જરૂર હોય તો તમારા પરિવારના વડીલ અથવા પૂજારીની સલાહ લેવી. ત્યાર પછી દશામાનો દોરો બનાવવો. એ દોરો સૂતરનો, નાડા છડીનો લેવો અને એ દોરાને અંદર 10 ગાંઠ વાળવી અને એ માતાજીના કલશ પર બાંધી દેવું. જેમ જેમ દિવસ જતા જાય તેમ તે નાડા છડીના દોરામાંના જે સૂતરનો દોરો આવે છે એ લેવો અને એ દોરામાંથી જેમ જેમ દિવસ જતા જાય તેમ તેમ એક ગાંઠ છોડતી જવી. છેલ્લા દિવસે તમારી છેલ્લી ગાંઠ રહેશે. એમ 10 ગાંઠ વાળો એક સૂતરનો દોરો બનાવવો, જે આપણે કળશને પણ બાંધી શકીએ છીએ અને ઘણા લોકો પોતાના હાથ પર પણ બાંધે છે. સાથે આ સ્થાપના કર્યા પછી માતાજીની આરતી ઉતારવી અને ત્યારબાદ છેલ્લે દરરોજ દશામાની વ્રત કથા સાંભળવી અથવા તો સંભળાવવી, વાંચવી, શ્રવણ કરવી, જે પણ અનુકૂળ હોય તે કરી શકો છો. તો ચાલો સાથે આપણે દશામાની વ્રત કથા પણ સાંભળી લઈએ. જય દશા માતાજી. એક સમયે એક નાનકડા ગામમાં એક સુખી અને સંપન્ન પરિવાર રહેતો હતો. પરિવારનો મુખ્ય વ્યક્તિ ખૂબ જ ધનવાન હતો. ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. મોટું ઘર, ધન, દોલત, પશુધન અને પરિવારની ખુશીઓ ઘર હંમેશા ભરેલું રહેતું. પરંતુ કહેવાય છે ને કે જીવનમાં સુખ અને દુઃખ બંને આવતા જતા રહે છે. એક દિવસ તે પરિવારના જીવનમાં અચાનક મુશ્કેલીઓ આવવા લાગી. ધંધામાં નુકસાન થવા લાગ્યું. ઘરની સમૃદ્ધિ ધીમે ધીમે ઓછી થવા લાગી. પરિવારના સભ્યો વચ્ચે પણ નાની નાની વાતને લઈને અણબન બનવા લાગ્યા. પરિવારની એક સ્ત્રી ખૂબ જ ચિંતિત રહેવા લાગી. તેણે વિચાર્યું કે આપણા ઘરમાં એવું તો શું થયું છે કે ધીમે ધીમે સુખ શાંતિ દૂર થઈ રહી છે. તે સમયે ગામમાં એક વૃદ્ધ સ્ત્રી દશા માતાજીની ભક્તિ કરતી હતી. પરિવારની સ્ત્રી એક દિવસ તેમની પાસે ગઈ અને પોતાની મુશ્કેલીઓ જણાવી. ત્યારે વૃદ્ધ સ્ત્રીએ તેને કહ્યું, બેટા, જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે હિંમત ન હારવી. સાચા મનથી માતાજીનું સ્મરણ કરવું. દશા માતાજીની શ્રદ્ધાપૂર્વક પૂજા કર અને માતાજી પાસે પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કર. આ વાત સાંભળીને તે સ્ત્રીના મનમાં દશા માતાજી પ્રત્યે શ્રદ્ધા જાગી. તેણે માતાજીનો સંકલ્પ લીધો અને પોતાના ઘરમાં શ્રદ્ધાપૂર્વક દશામાની સ્થાપના કરી. દરરોજ વહેલી સવારે ઉઠીને ઘરની સફાઈ કરતી, માતાજીની સામે દીવો પ્રગટાવતી, કંકુ, ચોખા અને ફૂલ અર્પણ કરતી, માતાજીનું સ્મરણ કરતી અને પ્રાર્થના કરતી, હે દશા માતાજી, મારા પરિવારની મુશ્કેલીઓ દૂર કરજો. અમારા ઘરમાં ફરીથી સુખ શાંતિ સ્થાપિત કરજો. મને મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ આપજો. તે સ્ત્રી પાસેનું ધન ન હતું, પરંતુ તેની ભક્તિ ખૂબ જ સાચી હતી. તે પોતાની શક્તિ પ્રમાણે માતાજીને પ્રસાદ ધરાવતી હતી અને વ્રતની કથા સાંભળતી હતી. ધીમે ધીમે તેના મનમાં રહેલો ભય દૂર થવા લાગ્યો. તેનો વિશ્વાસ માતાજીમાં વધુને વધુ વધતો ગયો. એક દિવસ પરિવાર પર ખૂબ મોટી મુશ્કેલીઓ આવી. ઘરમાં માણસને ધંધામાં મોટું નુકસાન થયું. પરિવારના લોકો ખૂબ જ દુઃખી થઈ ગયા. પરંતુ તે સ્ત્રીએ હિંમત ન હારી. તેણે પરિવારને સમજાવ્યું, મુશ્કેલી આવે છે એટલે આપણે ભગવાનને ભૂલી જવાના નથી. આપણે સારા કર્મ કરીશું અને માતાજી પર વિશ્વાસ રાખીશું.
પરિવારે તેની વાત માની બધા પરિવારના સભ્યોએ સાથે મળીને દશામાની પૂજા કરી, માતાજીની આરતી કરી અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરી. સમય પસાર થતો ગયો. થોડા સમય પછી પરિવારના ધંધામાં ફરીથી સુધારો થવા લાગ્યો. જેમ કામ અટકી ગયા હતા તે ધીમે ધીમે પૂર્ણ થવા લાગ્યા. પરિવારમાં ફરીથી સુખ શાંતિ આવી ગઈ. આ જોઈને પરિવારને દશા માતાજી પ્રત્યે વધુ શ્રદ્ધા જાગી અને પરિવારની સ્ત્રીએ નક્કી કર્યું કે માતાજીએ અમારી મુશ્કેલીના સમયમાં અમને હિંમત આપી છે, તેથી અમે હંમેશા માતાજીનું સ્મરણ કરીશું અને સારા કર્મ કરતા રહીશું. પરંતુ થોડા સમય પછી પરિવાર ફરીથી પોતાની સમૃદ્ધિ અને સુખમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે માતાજીની ભક્તિમાં બેદારકારી થવા લાગી. સ્ત્રી પોતાની જૂની મુશ્કેલીઓ યાદ આવી. તેણે પરિવારને સમજાવ્યું કે ભગવાન અને માતાજીનું સ્મરણ માત્ર મુશ્કેલીના સમયમાં જ નહીં પરંતુ સુખના સમયમાં પણ કરવું જોઈએ. પરિવારે પોતાની ભૂલ સમજી અને ફરીથી માતાજીનું નિયમપૂર્વક પૂજા કરી. તેમણે નક્કી કર્યું કે ઘરમાં હંમેશા શ્રદ્ધા, પ્રેમ અને સદ્ભાવ રાખશે. આ કથાઓ સંદેશ એ છે કે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે માણસે હિંમત ન હારવી જોઈએ, માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખવી, સાથે પોતાના કર્મ પણ સારા રાખવા જોઈએ. માત્ર પૂજા કરવી જ નહીં પરંતુ જરૂરિયાતમંદની મદદ કરવી, વડીલોનું સન્માન કરવું, પરિવાર સાથે પ્રેમથી રહેવું અને કોઈનું ખરાબ ન કરવું, આ પણ સાચી ભક્તિનો એક ભાગ છે. દશા માતાજી આપણને દરેકના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના છે. હે દશા માતાજી, જે કોઈ ભક્ત સાચા મનથી તમારું સ્મરણ કરે તેના મનને શાંતિ આપજો. જો કોઈ મુશ્કેલીમાં હોય તો તેને હિંમત આપજો. જેના ઘરમાં દુઃખ હોય ત્યાં સુખ લાવજો. દરેક પરિવારને એકતા અને પ્રેમ આપજો. દરેક માતા પિતા, સંતાન અને પરિવારના સભ્ય પણ તમારી કૃપા રાખજો. હે દશા માતાજી, સૌની મનોકામના પૂર્ણ કરજો. જય માતાજી. જય દશામાં. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર દશામાનું વ્રત કથા સાંભળી છે, સાથે દશામાની સ્થાપના કેવી રીતે કરવી તે પણ આપણે આ વિડીયોની અંદર સાંભળી લીધું છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં જે કોઈ પણ દશામાનું વ્રત કરી રહ્યા છે તેમને આ વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા. અને હા, સાથે આવો વૈષ્ણવી સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા. આ ચેનલની અંદર તમને દશામાની બીજી નવી વ્રત કથાઓ પણ સાંભળવા મળશે. સૌને જય દશામાં. ધન્યવાદ.